જય માતાજી મિત્રો, આપણે સવારમાં ઉઠી ગયા છીએ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા, ડાયરેક્ટ ગાડી સાફ કરીએ છીએ. આજ મોડું થઈ ગયું એટલે ફટાફટ મેં કીધું ભાગી, કારણ કે મોડું થઈ જાય પછી મેં હાલે નહીં, એટલે ફટાફટ આપણે જ્યુસ પીને ફટાફટ આજનો બ્લોગ શૂટ કરીએ, કારણ કે શું કરીએ મોડું થઈ જાય. અને મારું કહેવાનું એમ છે કે મારી તો આવું છે બધું, શું કરીએ ધીમે ધીમે હાલે રાખે. હવે નીકળીએ આપણે ગાડી લઈ. ચાલો જલ્દી. કેમ છે બધાને? સારું છે ને? તમે બધા વિડીયો જોવો છો એ તમને બધાને બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો અને નીકળીએ આપણે. હાલો, જો વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો, વરસાદ આવ્યો તો પલી જવું પાછા, એની કરતાં ફટાફટ નીકળીએ આપણે. આ આપણી રથ મારી કીક અને જાય. ચાલો તો મિત્રો, પીવો આપણે ઊભી રાખી દીધી ગાડી. કાકા છે જ્યુસ બનાવે, કાકા આપણું જ્યુસ બનાવી દે. આ વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ, જોઈ શકો છો કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. આ ટાઈમ નથી રહ્યો, આપણે ગાયને રોટલી ભાખરી ખવડાવવા નથી, પણ ટાઈમ નથી રહ્યો એટલે ફટાફટ નીકળી ગયા. અને આજે આપણું બનાવો છો? કાંઈ વાંધો નહીં, બનાવો. કાકાને યાદ રાખજો અને આવો થઈ કાકા બનાવો ફટાફટ પીને નીકળી, મોડું થાય છે. દાણા વધારે રાખજો. આ સાઈડે જ જઈ આવું. બનીને તૈયાર થઈ ગયું છે, પી હવે. મજા આવી ગઈ. જોરદાર. એક નંબર. હાલો, હવે મોડું થાય, આપણે ફટાફટ નીકળીએ ઓફિસ સાઈડ. કાકા આ સરીગવાનું એક પાર્સલ કરી દેજો. કાકાજી સરગવાનું એક પાર્સલ કરી દો. તો ફાઇનલી મિત્રો પાર્કિંગમાં આવી ગયા છે. વરસાદ ફૂલ હતો, આપણે આપણું પાર્સલ લઈને આવી ગયા છીએ જ્યુસનું. અને હવે ગાડી કરી દઈ બંધ, આવી લઈ લઈ. હવે જાય ઓફિસ ઉપર, કારણ કે અત્યારે વરસાદ આવે એમ હતો, ખોટું પલ્લી જાય એની કરતાં બધું લઈને વ્યૂઝ આવું વધારે સારું. કોથળી હરકી કરી નાખું. ચાલો નીકળી, આવું છે, આવી લાઈફ છે. જો મોડું ઊભું થવાનું હોય તો ફટાફટ ભાગવા મળવું પડે. હીરામાં ન આવતા, આની કરતાં છે ને ગમે બીજું કંઈક કરજો. મારે આ મૂકવું છે, પણ થોડોક કંઈક રસ્તો મળે ને એટલે મૂકી દેવું છે. હા, તો વરસાદ ચાલુ થઈ ગયો. ખોટો વરસાદની અંદર એમ થાય આપણને કે અત્યારે જો આવી ગયા, જે મોઢા પડશે બધા ગાડું ખાય. જો અત્યારે બધા અહીંયા ઊભા દેખાય થોડામાં, એટલે આ રીતનું હોય છે. ચાલો હવે આપણે ઉપર જઈએ આપણે ઓફિસમાં. હાલો, આપણે આગળ વધીએ. ગણપતિ દાદાના દર્શન કરી લીધા, ધીમે ધીમે આગળ વધીએ. આવી છે અમુક જણ લિફ્ટથી આવે ને અમુક જણ દાદરેથી આવે. દાદરેથી આવવાવાળા 5 જ જણા હોય, લિફ્ટમાં આવવાવાળા 100 જણા હોય. એટલે અમુકને શોર્ટકટ જ જોઈએ છે, પણ શોર્ટકટથી કામ નથી બધું. હું તો કહું, તમે ગમે ત્યાં છે ને, ગમે એ કામ તમે એમ કહો ને કે આ કરવું છે, તમે કરવાનું સ્ટાર્ટ કરો, રસ્તો એની હાથે બને. હા ને, વરસાદ આવે બાય. જય સિયારામ. कैसे हो? बढ़िया बढ़िया. આ રીતનું હોય ભાઈ સાહેબ દોસ્તાર. આજ મોડું થઈ ગયું તો કોઈ આવ્યું નહીં હોય. આજ વરસાદ ચાલુ છે ને એટલે. હા, એન્ટર ફર્સ્ટ. ચપ્પલ.
આગળ વધે વરસાદ કેવો આવે છે તો વરસાદ અત્યારે ફૂલ ચાલુ થઈ ગયો છે આ રીતનું છે આવો વરસાદમાં ફરવાની રખડવાની કેવી મજા આવે ક્યાં જાવ વરસાદમાં ડુમ્મસ આમ મજા આવે આમ અનુકૂળ આમ મજા જ આવે વરસાદ અનુકૂળની ક્યાં કરે તું ક્યાં જા મહારાજ ફરવા આવા વરસાદમાં આવામાં દમણ જવાય. વાહ મારે કહેનો જોઈએ જુનાગઢ ચડવાની સાચી મજા એમાં મજા આવે. વાહ 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 હવે તારું કઈ કહેવાનું આપણે સુવાલી બીચ પર મેગીના ભજીયા ખાવાના. આપણે નીલા આપણે ક્યાં જવાય આ બધા જે બોલાય કરવા બી તો છોકરા રખડી જાય ને કહેતા જે કરીએ કિરા કરાય સાનું બનું. હા ઈ છે હાલો હાલો હવે કંઈક ચાલુ કરી હાલો જીગો આવી ગયો જીગા આવ આમ આમ કર જીગો કઈ પલ્લીને આવ્યો શું કરવા ચાલો આપણે અંદર આવી ગયા છીએ એસી ચાલુ કરી દઈ બે એસી ચાલુ કરી દીધા એક મેં કર્યા એક આણે કર્યું તો બે એસી ચાલુ કરી દીધા છે હવે આપણે આપણા મશીન ચાલુ કરીને વાળી છોડીને કામ ચાલુ કરીએ સારું હાલો તો ફ્રેન્ડ આપણે ઓફિસમાં આવી ગયા છે હવે આપણે એ બધી જગ્યાનું કમ્પ્લેટ આપણે વાળીએ છીએ અહીંયા શું છે કમ્પ્લેટ વાળીને જ બેસવાનું સવારમાં આવો એટલે સાફ સફાઈ કરીને જ બેસવાનું આ ટાઈપનું સાફ સફાઈ કરી નાખવાની કમ્પ્લેટ હાલો ધીરુભાઈ આવી ગયા ધીરુભાઈ આવો હું લેવા આવ્યા ચા બનાવવાના તો અત્યારમાં ધીરુભાઈને આખો દી ચા પાણી બનાવવાનું એવું કામ હવે આપણે આપણું મશીન ચાલુ કરીએ તો મિત્રો અમે મશીન ચાલુ કરીએ ને એટલે આ રીતનું મશીન આખું વ્યૂ જાય હોમિંગ થાય પાછું રિટર્ન ધીમે ધીમે આવે અને આ છે આપણું એસી ટોન આનાથી કાચ સાફ કરવાના હોય બધા કે જેથી કાચ ચોખ્ખા રહે અને બીજું આવે ટીશ્યુ પેપરમાં પણ આ એસી ટોન નાખીને કાચ સાફ કરવાના હોય અને આ રીતનું હોય ચાલુ કરીને દઈ જો જે પ્રોગ્રામ મેં ચાલુ કર્યો છે પછી આ ચિલર ચાલુ કરવાનું અહીંયા ચાપ ડબ્બું ચાલુ થઈ ગયું આ ટાઈપનું હોય ધીમે ધીમે ચાલુ કરીએ હવે આપણે કામ કરીએ કારણ કે આજે કામ બહુ છે ચાલુ તો કરીએ પછી આગળ વાત કરીએ ચાલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 11 વાગી ગયા છે હમણાં 5-6 હીરા કંઈક આપ્યા હતા અને પછી ઘડીક બેઠા હતા અત્યારે પાછા હીરા આવી ગયા છે તમને બતાવું જો 2 કેરેટના ઢીકલો હીરા આવી ગયા છે 30 હીરા જેવું આવી ગયું છે હીરા ચાલુ કરી દીધા હતા આપણે બે મશીનમાં આમાં જો આમાંય ચાલુ કરી દીધા છે હીરો હાલવા મળ્યા હવે કામ કરીએ આ પતે પછી કંઈક કરીએ કોમેન્ટ કરતા રહેજો કે તમારે નવું હું જોવું છે હું તમને બતાવતો રહી અને જે બી મારા મિત્ર ફ્રેન્ડ ફેમિલી હોય બસ આ જ રીતે સપોર્ટ કરતા રહેજો અને અમુક જણ તો મારા ઓળખીતા છે એ તો સપોર્ટ નથી કરતા કારણ કે એને ખબર હોય કે આ કંઈક નવું કરે છે એમ એટલે સપોર્ટ કરતા રહેજો અને આવી રીતે વિડીયો બનાવતો રહીએ દરરોજ તો ડેલી લાઈફ રૂટીનમાં અને ટ્રાવેલિંગ કરી હું હમણાં થોડાક સમયમાં ટ્રાવેલિંગ ટ્રીપ મારવાનું તો કોમેન્ટ કરજો ક્યાંની ટ્રીપ હશે તો ચાલો મળીએ આપણે આગળના સમયે જમવાના ટાઈમે મળીએ કારણ કે બહુ ફોન ચાલુ રાખવાથી હીરા ચાલુ હોય કેમેરામાં આવી જાય તો થોડી તકલીફ થાય એટલે પછી તો અત્યારે બપોરના વાગી ગયા છે 12:20 અને હર્ષલ અને જીગુ બે ખાવા બેસી ગયા છે તો બે ખાય છે છોલેનું શાક આવ્યું છે અને બીજું તમે શું મંગાવ્યું છોલે ભટુડે મંગાવ્યા છે શાક આવ્યું છે ચેવડો છે છાશ છે આ લોકો ખાય છે અને હીરા નથી એટલે ખાય છે અને મારે હીરા છે એટલે મારું મશીન ચાલુ છે એટલે હમણાં ઘડીક ખમીને લંચ ટાઈમમાં ખાવાનું છું મારું મશીન ચાલુ છે એટલે હમણાં લંચ ટાઈમમાં ખાવાનું છું તો આ લોકો જમી લે ચાલો આગળ અમે બે ત્યાં તમને બતાવીએ મિત્રો તો આજે અમારું જમવાનું જુઓ છોલે ભટુડા મંગાવ્યા છે સેવ ટમેટાનું શાક છે સૂકી ભાજી છે ચેવડો છે આવી બધી વસ્તુ છે ભાત છે કઢી છે કેવી મજા આવે છે તમારે ભાઈ હું આવ્યું છે તારે શું વાત છે તમે લોકો કઈ મંગાવ્યું છે ને ભાઈ અનિલ તારે શું છે સેવ ટમેટાનું શાક. હા આ ટાઈપનું
ટિફિન ખાઈ છીએ અમે જે મજા આવે એક નંબર. તો ચાલો હવે જમી લઈએ અને આપણે આગળની વાત આગળ કરીએ. આ જો નિલેશભાઈ જમે છે. કેવી મજા આવે છે તમને? આજે થોડુંક તબિયત થોડીક બગડી ગઈ છે એટલા માટે આપણે રોટલી ખાવાનું બંધ રાખ્યું છે. શું વાત છે? ખાલી ભાત ઉપર લેશું આજે. તમારું ભાઈ નામ શું છે? ભાવિક. ભાવિક કેવા? વરિયા. હા એમ. તો મિત્રો બપોરના વાગી ગયા છે 3 ને. ધીરુભાઈ શું કરો છો? આ સાહેબ કોફી બનાવું. કોફી બનાવે ભાઈ કોને હાટું? આ શેઠ હાટું. શેઠ હાટું ધીરુભાઈ કોફી બનાવે છે દૂધ બૂધ નાખે. અહીંયા એનો ફોન હાલતો હોય ને આ રીતનો એનો સેટઅપ હોય. ભાઈ ભાઈ બનાવો હાલો. ખાંડ વાળી. બીજું શું નાખો છો? બીજું આ કોફી જો આ કોફી. શું વાત છે? બીજું? આ કોફી પાઈ દે કારીગર ને હા. ઓલા શેઠ ને હા પછી કારીગર ની શા નો વારો. શું વાત છે? હા શા બનાવો તો બોલાવજો અમને. આવજો. ધીરુભાઈ ધીરુભાઈ છેલ્લા 10 વર્ષથી બધાને ચા કોફી બનાવીને પાય છે. અહીં એવું નહીં રાખે કે મને પગાર ઉપર છે. એનું ઘરનું સમજીને બધું જ કામ કરે. એવું કોઈ કામ નથી કે એ ન કરે. અને માણા એક નંબર. ઇલેક્ટ્રિસિટી માંડી. હા ઇલેક્ટ્રિક થી માંડી જો આ કોફી બનાવે છે. નાખો હાલો કોફી. કોફી તો એમાં નથી નાખી. ધીરુભાઈ મસ્ત બનાવી નાખી. જોજો ભાઈ આ કોફી બનાવી નાખી ધીરુભાઈ મસ્ત. હવે કોને દેવા જાઓ? હવે એ શેઠ ને આ શેઠ એક ચા પીવે છે એની માટે ભૂકી નાખી દો એટલે ચા. શું વાત છે? હમ આ મારી ચેનલ છે જોજો. કઈ હા આ બધા હમ કે હા. દાદરા ઉતરી ગયો છું. બપોરના વાગ્યા છે 5. આજ મારે વહેલું જવાનું છું કારણ કે આ થોડુંક કામ છે એટલે વહેલો નીકળી ગયો. થોડુંક બહાર આંટો મારવાની ઈચ્છા થઈ કારણ કે અહીંયા ને પીડ્યું તો ન રહેવાય. પીડ્યું રહેવાથી સમય પીવો છે એટલે આજ હું બહાર નીકળી ગયો તો પાર્કિંગમાં મારી ગાડી લેવા જાઉં છું. આ જો અંદર પાર્કિંગમાં ગાડીની લાઈન છે. આમાં મારી ગાડી ક્યાં પડી છે? જો અહીંયા પડી છે 9194. કોઈ શક. ગાડી લેવા આવી ગયો અને ભાઈ આ તો લાઈવ છે કે આખો દી કામ કરીએ દરરોજ કંઈ થાય નહીં. એને કરતાં કલાક 2 કલાક બહાર આંટો મારી તો મજા આવે એમ. એટલે હું ગાડી લઈને 5 વાગે નીકળી ગયો. આ નાખી દીધી મેં સાવી. મેં કીધું ગાડી કાઢીને નીકળી જાઉં એકાદો રાઉન્ડ બાઉન્ડ મારું. વિચાર તો એવો છે કે મોટું ટ્રાવેલિંગ કરું. અત્યારે પૂરું નહીં થાય. થોડીક વાર લાગશે. સમય આવશે. ધીમે ધીમે આવશે. ચાલો મળીએ આપણે આગળ. જો મિત્રો તો આજે આપણે બહાર નીકળ્યા હતા ને બહાર વરસાદ આવ્યો છે એટલે આપણે આવી ગયા છીએ સુબીટોમાં. આ તમને બતાવી દો. સુબીટોમાં આજે આપણે અહીંયા ટ્રાય કરવા આવી ગયા હતા. આ એનું મેનુ છે. આપણે અહીંયા બધી આજે કોરિયન વસ્તુ ટ્રાય કરી હતી ને આજે હવે ગાર્લિક બ્રેડ પીઝો બને છે એ બી ટ્રાય કરવાના છે. અંદર બને છે આવે એટલે અહીંયા જ ટ્રાય કરવાનું છે. વરસાદ ભલે આવે પણ ખાવાનું અહીંયા છે. અત્યારે વાગી ગયા છે 8:30 અરાઉન્ડ. હમણાં આવવા દો. મિત્રો બનીને આવી ગયું છે ગાર્લિક બ્રેડ સુબીટોમાં જે આ લોકોનું મોસ્ટ ફેમસ છે. સુરતમાં ગમે ત્યારે આવો ને તો આ એક વસ્તુ ટ્રાય કરજો. તમને ખૂબ જ મજા આવશે. એડ્રેસ હું તમને કહી દઉં. સેન્ટર મોલ છે ને એની એક્ઝેક્ટ સામે આવેલું છે અને સુબીટો નામ છે. તમે ગમે ત્યારે આવો ને ત્યારે એકવાર આ વસ્તુ ટ્રાય કરજો. બેસ્ટ આવે છે. ચાલો આપણે તો ટ્રાય કરી. બહુ જ ગરમ છે. થોડીક વાર લાગશે 5 મિનિટ. બહુ ગરમ લાગે છે. આ તો ગાર્લિક બ્રેડ બહુ ગરમ લાગે છે. વરસાદના સિઝનમાં ખાવાની જ કંઈક મજા જ કંઈક અલગ છે. એક બાઈટ લઉં. ગમે ત્યારે આવો ને સુરતમાં ગમે ત્યારે આવો ને એટલે કે તમે વેસુ સાઈડ ફરવા આવો ને તો અમે તમને બીજી વાર એડ્રેસ આપું. સેન્ટર મોલની એક્ઝેક્ટ સામે સુબીટોની અંદર એકવાર રાઉન્ડ મારજો
તમને ખૂબ જ સારી વસ્તુ અને કોરિયન વસ્તુ મળશે, ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણો બ્લોગ અહીંયા થોડોક વરસાદ આવે છે, ખાઈ લઈ. ચંદ્રદીપ તું બી ચાલુ કર ખાવાનું. આપણે યારે ચંદ્રદીપ જે કેમેરામેન છે એ બી ખાઈ લઈ. બતાવી દે, તારો ફેસ બતાવી દે. એ ફેસ બતાવવાની ના પાડે છે આજે. ખાઈ લઈ, ખાઈને પછી રસ્તામાં થોડીક વસ્તુ બતાવી આપણો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે, નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર. કારણ કે રાત મારું કોમ્પ્યુટર છે, તમે જોઈ શકો છો. આ એમાં મારો બ્લોગ હાલે છે. જો લાઇટ બંધ થઈ ગઈ, બરો લાઇટ ચાલુ કરી દો પહેલાં. થઈ ગયા, હાલો ચાલુ. તો આ રીતનું હોય છે. તો હવે આપણે અહીંયા બ્લોગ પતાવીએ છીએ. કાલ નવી શરૂઆત ને નવી લાઈફમાં આવી બધું બતાવતા રહેવું. ચાલો આપણે બ્લોગ કરી દઈએ. ચાલો.